સંવત 1877 કાર્તક વદી 14 ઓર દિન એક ચડતે લોયા મધ્યે પરમેશ ભક્ત મોટા સુરા ખાચર તેહતણે દરબાર ધોળો સુરવાળ પહેરીને બિરાજા કિરતાર ધોળી છીટની ડગલી તેને શ્રીજી ધારીને મસ્તકયો પરવળી શ્વેત પાઘ બાંધીને પોતાના મુખારવિંદ આગે મુનિ આવ્યા દેશો દેશના હરિજન સૌ સભામાં વિરાજ્યા પછી અખંડાનંદ સ્વામી જે હરે મહારાજને પ્રશ્ન પૂછે તે હરે આનંદ કોટી બ્રહ્માંડ તેને વિશે રે જેવી આ બ્રહ્માંડે મૂર્તિ દિશે રે તેવી ને તેવી ત્યાં પણ દેખાય રે કે તે નથી દેખાતી હરિરાય રે શ્રીજી કહે પોતે જે ભગવાન રે અક્ષરધામે સદા બિરાજમાન રે મૂળ માયાથી ઉપજા છે જે હરે આનંદ કોટી પ્રધાન પુરુષ તે હરે તેથી અનંત કોટી બ્રહ્માંડ થાય રે પછી અક્ષરધામે રહ્યા જે રે ભગવાન ત્યાં રહ્યા થકા પંડ રે નિજ ઈચ્છાથી અનંત બ્રહ્માંડ રે તેને વિશે પોતાના ભક્ત અર્થે રે પ્રભુ દેખાય છે અનંત રૂપે રે વળી અખંડાનંદ સ્વામી કે રે કૃષ્ણ નારાયણ પ્રભુજી જય રે તે તો સદા મનુષ્યાકૃતિ રહે રે સર્વ કાળે સ્વરૂપ સત્ય કહે રે ક્યારે કતો તે ભગવાન તે હરે મત્સ્ય કચ્છ વરાહ ને નૃસિંહ રે એવા અનંત રૂપે જે દેખાય રે તેનું કેમ સમજવું શિરાય રે વળી બ્રહ્માંડ બ્રહ્માંડ ની માય રે રીતિ કલ્યાણ તણી જે કહેવાય રે તથા ભગવાનની જે મૂર્તિ રે એક સરખી છે કે જુદી જુદી રે ત્યારે બોલિયા શ્રીજી પ્રાણપતિ રે મૂર્તિ તો સદા એક સરખી રે પણ જીયા જેવી દેખાડી જોઈ રે ત્યાં તેવી જ દેખાડે છે સોઈ રે કરવો ઘટે જ્યાં જેટલો પ્રકાશ રે ત્યાં તેટલો કરે અવિનાશ રે પોતે તો સદા દ્વિભુજ રહાય રે પણ નિજ ઈચ્છાએ કરી ક્યાંય રે ચાર ભુજ તો ક્યાંય ભુજ અષ્ટ રે વળી ક્યાંય હોય ભુજ અનંત રે મત્સ્ય કચ્છાદિકને રૂપે કરી રે દર્શન દિયે છે પોતે હરી રે એવી રીતે જેવું ઘટે છે જીયા રે તેવા રૂપને પ્રકાશે છે ત્યાં રે પોતે સદા રહે છે એક રૂપે રે એક ઠેકાણે થકા સર્વે વ્યાપે રે જેમાં વ્યાસજી તે તો એક હતા રે જ્યારે શુકજીને સાદ કરતા રે ત્યારે સ્થાવર જંગમ એ સર્વે રે જીવ માહી રહીને સાદ કરે રે
શુકજીએ હુંકારો દીધો જે હીરે, સ્થાવર જંગમ સૃષ્ટિમાં હીર રે. એમાં શુકજી જેવા મોટા સિદ્ધ રે, તે સર્વેમાં વ્યાપવા સમર્થ રે. તે તો પ્રભુ ભજનના પ્રતાપે રે, એવી યોગ કળાને પામ્યા પેરે. પોતે પુરુષોત્તમ ભગવાન રે, એ તો યોગેશ્વર ગુણ નિધાન રે. સર્વે યોગ કળાના નિધિ પોતે રે, એક ઠેકાણે રહ્યા થકા જોતે રે. કોટી અનંત બ્રહ્માંડ ને વિશે રે, નિજ ઈચ્છાથી ઘટે તેમ ભાસે રે. એ જે ભગવાનમાં એમ હોય રે, તેમાં તે શું આશ્ચર્ય કહેવાય રે. જેમાં કોઈ કતો ગોળીયો હોય રે, તે તુચ્છ માયાને જાણે છે રે. તેમાં લોકોને અચરજ થાય રે, યથાર્થ ગમન પડે કાય રે. ત્યારે એવા જે ભગવાન માહી રે, સર્વ યોગ કળાઓ તે તો રહી રે. તે તો મહા આશ્ચર્ય રૂપ છે રે, તેને જીવ કેમ જાણી શકે રે. માટે ભાગવતે કહ્યું આટલા રે, ભગવાનની માયાને તરેલા રે. વળી એમ પણ કહ્યું છે કથી રે, કોઈ માયાને પાર પામ્યા નથી રે. તેને કરીને જોયે મજણાય રે, ભગવાનની યોગ કળામાય રે. બ્રહ્માદિક ને જો કુતર્ક થાય રે, તે પાર પાય માનવ કેવાય રે. તેહા કુતર્ક તે કોને કહે છે રે, પ્રભુ કેમયામ કરતા હશે રે. પણ પ્રભુને જેમ સમજે રે, એ તો અતિ સમર્થપણે રાજે રે. જેમાં કરે તે ઠીક કરતા હશે રે, એવી રીતે નિર્દોષ સમજશે રે. તેજ માયાને તરા કહેવાય રે, કરે કુતર્ક તે તરશે નાય રે. અને કલ્યાણ તણી જે હરિતી રે, સર્વ ઠેકાણે તે કસર ખીરે. પણ ભજનારા પુરુષ જે હરે, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ હરે. ત્રણ પ્રકારના તે ભેદ દિશે રે, તેની શ્રદ્ધા પણ અનંત દિશે રે. તેને યોગે કલ્યાણ ના માર્ગે રે, ભેદ પણ અનંત થયા લાગે રે. વસ્તુ ગતે કલ્યાણ માર્ગ એક રે, પ્રભુ સ્વરૂપ પણ એક છે કરે. ભગવાન તો સમર્થ છે અતિ રે, તેવો થવા કોઈ સમર્થ નથી રે. નથી કોઈ તે અક્ષર પર્યંત રે, એહ વાર્તા છે જાણો સિદ્ધાંત રે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું રે, ઝીણા ભાઈ દિલગીર થયા બહુ રે. કહે મહારાજ ઘેર નાવા મારે રે, ઘરે રહ્યાનું શું કામ છે ત્યારે રે. વાત સાંભળીને શ્રી હરિ બોલા રે, મુંજાઈને જે પ્રેમ કરી રહ્યા રે. તેહા પ્રેમ તો અંતે નભે નહીં રે, રીસ વાળાની ભક્તિ ખોટી થાય રે.
તેનો પ્રેમ તે પણ ખોટો થાય રે, અંતે બેમાંથી એકે રહે નાય રે. માટે મુંજાઈ જાખું મુખ થાય રે, તે તો અતિ મોટી ખોટ કહેવાય રે. ત્યારે ભક્ત જીણા ભાઈ કહાવે રે, જ્યારે હરીને સંત ઘરે આવે રે. મુખ પ્રફુલ્લિત તે થયું જોઈ રે, નાવે ત્યારે તો મુખ જાખું હોય રે. હૈયે શોક પણ થવો જોઈએ રે, વાત સાંભળી કહ્યું શ્રી હરિએ રે. ભગવાનને સંત જ્યારે આવે રે, ત્યારે ભક્તને રાજી થવું જોવે રે. પણ શોક ક્યારે કરવો નહીં રે, અને શોક કર્યા સ્વભાવ હોય રે. તો તેનું જરૂર અંતે કાંઈ રે, ભૂંડો થયા વિના તે રહે નાઈ રે. માટે પોત પોતાના ધર્મે રહી રે, જે હરીતે પ્રભુએ આજ્ઞા કહી રે. તેને રાજી થકા પાળવી જોઈ રે, નિજ ઘરમાં સારું મૂંઝાવું નહીં રે. પ્રભુ ક્યાંક જવાની આજ્ઞા કરે રે, શોક કરીને જો મૂંઝાયા કરે રે. ભગવાને પેલા દર્શન દીધા રે, વળી દીધા હોય પ્રસાદ મીઠા રે. આનંદ જ્ઞાન વાર્તા કરી હોય રે, ઇત્યાદિ કે જે સુખ મળ્યું કોઈ રે. તેહા સર્વે સુખ તે જતું રહે રે, મૂંઝવણે કરી બુદ્ધિમાં તે રે. તમો ગુણ એકલો જ છવાય રે, દુખી થકો જા મુખે ત્યાં જાય રે. પછી મૂંઝવણે કરીને તે રે, આજ્ઞા પણ યથાર્થ પડે નહીં રે. માટે ભગવાનના ભક્ત તેને રે, સદાયતિ પ્રસન્ન રેવું મને રે. એવા થકા ભગવાન ભજવા રે, મૂંઝવણ તો ન દેવી આવવા રે. એવા થકા ભગવાન ભજવા રે, મૂંઝવણ તો ન દેવી આવવા રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे भगवत स्वरूपे कुतर्को न कर्तव्यो नाम चतुर्थं वचनामृतम्.